કચ્છના કંડલામાં સેઝના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી। મુંબઈ ડીઆરઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ કરતા પ્રતિબંધિત ફટાકડા મળી આવ્યા। શણગારની વસ્તુની આડમાં ફટાકડાની હેરાફેરી થઈ રહી હતી। પ્રતિબંધિત વસ્તુઓની આયાતને લઈને કાર્યવાહી કરવામાં આવી। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, જે પ્રમાણે શણગારની વસ્તુઓની આડમાં આ પ્રતિબંધિત ફટાકડા મળી આવ્યા છે, કેટલો જથ્થો ત્યાં રાખવામાં આવ્યો હતો? ચોક્કસથી પ્રીતિ, વાત કરવામાં આવે તો કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં મુંબઈ ડીઆરઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ચોક્કસ બાતમી મળી હતી, ચાઇનાથી આવેલા કન્ટેનરમાં બર્થડે પાર્ટીના શણગાર માટેની વસ્તુની આડમાં આ પ્રકારે પ્રતિબંધિત ફટાકડા છે તેની આયાત કરવામાં આવી છે, જેને લઈને કન્ટેનર અટકાવી તેમાં તપાસ કરવામાં આવતા તેમાંથી પ્રતિબંધિત ફટાકડા મળી આવ્યા છે। પ્રતિબંધિત વસ્તુની આયાતને લઈને હાલ ડીઆરઆઈ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। જો કે અન્ય એક ચાઇનાથી આવેલું કન્ટેનર પણ હાલ અટકાવી તેમાં પણ તપાસ કરવામાં આવી છે। જો કે મામલે રાત સુધીમાં આ કાર્યવાહી છે તે મુંબઈ ડીઆરઆઈ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવશે, પરંતુ જે રીતે પ્રતિબંધિત ફટાકડા મળી આવ્યા છે તેને લઈને હાલ ડીઆરઆઈ વિભાગ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આભાર અલ્પેશ, તમામ વિગતો માટે।